સુણજો બહેનો ખરો કરીને ખ્યાલ, ગીતા ગાતા બેડો પાર, ગીતા ગાતા બેડો પાર. સુણજો ભાઈઓ, સુણજો બહેનો, ખરો કરીને ખ્યાલ, ગીતા ગાતા બેડો પાર, ગીતા ગાતા બેડો પાર. દેવકી નંદન ની વાણી, ઉર્મા તમે લેજો ઉતારી. દેવકી નંદનની વાણી, ઉર્મા લેજો તેને ઉતારી. સફળ કરો આ મનખા દેહને, નક્કી કરશે ન્યાલ, ગીતા ગાતા બેડો પાર, ગીતા ગાતા બેડો પાર. સફળ કરો આ મનુષ્ય દેહને, નક્કી કરશે ન્યાલ, ગીતા ગાતા બેડો પાર, ગીતા ગાતા બેડો પાર. તારો વિશ્વમાં ડંકો, વિશ્વમાં ડંકો વાગે ઓ માન. જય જય ગીતા માતા. તારો વિશ્વમાં ડંકો, વિશ્વમાં ડંકો વાગે રે માં. જય જય ગીતા માતા. તારા શબ્દેથી ભ્રમણા, શબ્દેથી ભ્રમણા ભાગે હો માત. જય જય ગીતા માતા. તારા શબ્દેથી ભ્રમણા, શબ્દેથી ભ્રમણા ભાંગે રે માં. જય જય ગીતા માતા. એ તો માનવ માત્રની, માનવ માત્રની માવડીઓ માત. જય જય ગીતા માતા. તું તો માનવ માત્રની, માનવ માત્રની છે માવડી રે માં. જય જય ગીતા માતા. તું તો ભવસિંધુ તરવાને, ભવસિંધુ તરવાને નાવડી હો માત. જય જય ગીતા માતા. તું તો ભવ સિંધુ તારવાન, ભવ સિંધુ તારવાન નાવડી જમા. જય જય ગીતા માતા. તને વ્યાસ ભગવાને, વ્યાસ ભગવાને મહાભારતમાં જડી દીધી હો માત. જય જય ગીતા માતા. તને વ્યાસ ભગવાને, તને વ્યાસ ભગવાને મહાભારતમાં જડી દીધી રે માં. જય જય ગીતા માતા. તું તો સ્વર્ગની સીડી, સ્વર્ગની સીડી સીધી હો માત. જય જય ગીતા માતા.
તું તો સ્વર્ગની શીડી સીધી રે માં જય જય ગીતા માત બોલીએ સદગુરુ મહારાજની જય. પોતા પાસે રહેવા માટેનો કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથનું નામ છે ગીતા. બધા ગ્રંથો તો ગ્રંથો જ છે, પણ આ ગીતા નામનો જે ગ્રંથ છે એમાં ભગવાને ઈશ્વરના અંશને ક્યાંય 84ના ચક્કરમાં ભમવું ન હોય અને પોતાની પાસે જ રહેવું હોય તો ગીતા છે એને તમે ઉલટાવો એટલે તાગી થઈ જવાય. કોઈ પણ વસ્તુ છે ને એના ઉપર છલા છબછબિયા બોલાવાથી હાથમાં કાંઈ ન આવે. તોરલ કે સાગર ઉમટ્યો અને રતન તણાતા જાય. આ કર્મહીણા માનવી એની મુઠ્ઠીઓ છે એ સંકલેથી ભરાય. આપણે હીરાના વેપારી છીએ બાપ. વસ્તુ એવી લેવી કે હવે જન્મવું ન હોય, મરવું ન હોય તો આ ગીતા ગ્રંથ છે એ દરેકના ઘરમાં હોય છે. અને કોર્ટમાં તો પછી ખોટું બોલે તો એ જાણે, પણ કોર્ટમાં તો એની માથે હાથ મુકાવડાવે કે આ ગીતાજી ઉપર હાથ મૂકી અને જે બોલીશ તે સત્ય બોલીશ. સત્ય બોલતા શીખવાડે એવો ગ્રંથ છે. ગીતાના દરેક અધ્યાયની પાછળ યોગ શબ્દ વાપર્યો છે. 18 અધ્યાયનો બોલે કાંઈ પાણી દે બેટા, ગરમ કરી દે પાણી. 18 અધ્યાય નો પાકા થાય કે નો કંઠસ્થ થાય તો કાંઈ નહીં. પણ ગીતા એવો ગ્રંથ, કારણ કે ઈશ્વરનો જે અંશ છે એ ધારે તો દરેકની અંદર પોતાને નિહાળી શકે એમ છે. હવે તમે દરેકમાં તમને નિહાળો તો તમારે વેરઝેર કાંઈ રહે? કાંઈ ન રહે. અને ઉલટાનું તમને એને પ્રેમ થાય એકબીજાને, કે જેથી કરી અને પ્રેમને વશ થયા રાજી એમાં શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને બ્રહ્માનંદ વચન લખ્યું, પ્રેમ કે બસ અર્જુન રથ હાંકો, હું દ્વારકાનો નાથ છું. એ એને ભૂલાઈ ગયું અને અર્જુનના રથને નાયકો સારથી થઈને ભૂલ ગયે ઠકોરાઈ સબસો ઊંચી પ્રેમ સગાઈ. ઊંચામાં ઊંચી પ્રેમ સગાઈ. ડાયવોર્સની તો વાત જ ન આવે. છે તો ભગવાન બધે, પણ આ ચામડાની આંખથી આ કોડા એને જોયો કેમ નથી? એ તો આ ગાદીપતિ સદગુરુ બ્રહ્મેતા જો સ્નાન કરે અને દિવ્ય દ્રષ્ટિ આપે તો ખ્યાલ આવે કે આ હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એ કેટલો પ્રિય પાત્ર એ છે. આમ તો એની બેન એનો વર થાય. કૃષ્ણની બેનનું નામ સુભદ્રા હતું અને સુભદ્રા કૃષ્ણએ એના વેરાય આપ્યા હતા. બીજી બેન છે એકાનંદ શાહ, એને દુર્વાસાને આપ્યા હતા. પણ દુર્વાસાએ તો પછી એનું શરીર અપવિત્ર કર્યું નહોતું, એટલે ગંગા જેવા એ પવિત્ર રહી અને દ્વારકામાં ચંદ્રભાગા નામે
મંદિરમાં પૂજાય છે. એ ચંદ્રભાગા એ જ એકાનંસા. કૃષ્ણને 2 બહેનો, વાસુદેવ દેવકીને 2 બહેનો, એકનું નામ ચોદરા અને બીજું નામ એકાનંસા. તો આમ હાડો બની થાય અને મામા ફોઈના ભાઈ થાય. દરબારમાં એ અમુક કોમમાં એવું હોય કે હગી બેનારે કોઈ લગ્ન ન કરે પણ મામા ફોઈના વરે એકબીજા. તો કૃષ્ણ ને અર્જુન બહુ વહાલો હતો અને એટલે કૃષ્ણએ એની હારે સતનો નાતો જોડ્યો હતો. નાતો જોડતા જીવન આખું વિચાર લેવું કે આ નાતો જોડવાથી એક લૌકિક નાતા જોડી છે તોય કહેવામાં આવે છે કે આ ઢીંગલા ખેલ નથી. તમે સમજી વિચારીને કરજો જી કરો એ. શરૂઆતમાં ઉભરા હોય એટલે એકબીજા એવા કરી જાય અને પછી કેવા બાંધીને છાપામાં જોઈ છે કેટલા ખૂન ખરાબા થઈ જાય છે. એના કરતાં વિચારીને ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું ફરું છું. સમજી વિચારીને પાછળથી કે સારું આમ ન કર્યું તો સારું હતું, આમ થઈ. જો મતી પીછે ઉપજે 100 મતી આગે હોય, કામ ન બગડે આપણા અને જગત હશે નહીં કોઈ. ડગલું ભરતા માનવી તું 1,00,000 વાર કરજે વિચાર, આ ક્યાંથી આપણે આવ્યા અને પાછા ક્યાં જનાર. તો આજ છે ગીતા જયંતિ. મોરારી બાપુએ આજે જોડિયામાં બધાને જલસો કરાવ્યો હોય છે કારણ કે એના જે બધા વગાડવાવાળા છે એ નકરા જોડિયાના જ છે. કોઈ ક્યાંકના હશે ને લગભગ જોડિયાના. અને જોડિયા ગીતા જયંતિ અહીંયા જ ઉજવે. હા, જોડિયામાં અહીંયા ધ્રોળ પાસે જોડિયા છે તે પેલા આવે. એટલે કહેવાનો અર્થ શું છે કે ગીતા છે એ આપણો પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે. અમે સાચા હિન્દુ થઈ, અમને ગોટો ગમે નહીં. જેવું ઉગે ને એવું જ કહી, એમાં મીન કે મેક નહીં. ગીતાનો ગુટકો ગુંજાની અંદર રાત દિન રાખી છે. કાંઈક જ પ્રોબ્લેમ ઊભો થાય તો એમાં સમાધાન હોય. એ કેવી વાણી છે કૃષ્ણ ભગવાનની કે એમાં બધું સમાધાન છે. એવો કોઈ પ્રશ્ન નથી કે એમાં સોલ્વ ન થયો હોય, જવાબ ન હોય. પણ આપણું મન મલિન હોય, આપણે સ્વાર્થની જ બાજી ખેલતા હોય, બુદ્ધિ છે કબૂધી હોય અને ચિત્ત એકદમ વાઇબ્રેશનવાળું હોય તો કાંઈ ન હોજે ભાઈ. સંતોનો સંગ કરો છો અને આધ્યાત્મની લાઈન ઉપર હાલો છો તો થોડુંક એક ડગલું ભરો, પણ એવું ભરો કે પાછું ભરવું ન પડે. પાછું ભરવું પડે એવું ડગલું ભરાય જ નહીં. હરિજનો એના પગલાં પાછા એ તો હાયલા જ જાય. તો ગીતા પવિત્રમાં પવિત્ર ગ્રંથ છે અને આજે જયંતિ એટલે જન્મદિવસ છે ગીતાજીનો. તો આપણે ભક્તિ યોગ 12મો અધ્યાય વાંચશું. 12મો અધ્યાય ભક્તિ યોગ.